સુરતમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ પર પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે સુરતની સલાબતપુરા પોલીસે ભાટેના રઝાનગર ખાતે દરોડા પાડી ત્યાંથી ગેરકાયદેસર ચાલતા 2 કતલખાના ઝડપી પાડી 10 ભેંસો અને 1 પાડાને મુક્ત કરાવ્યો હતો તો 17 આરોપીઓની ધરપકડ કરી હતી। સુરતમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા આદેશ અપાયો હોય, જેને લઈને ડીસીપી ડોક્ટર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ સલાબતપુરા પીઆઈ કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે બાતમી મળી હતી કે ભાટેના રજાનગર ખાતે ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે, જેને લઈ પીઆઈ કેડી જાડેજાની આગેવાનીમાં જ સલાબતપુરા પોલીસની ટીમ ભાટેના રજાનગર ખાતે દરોડા પાડ્યા હતા અને 2 ગેરકાયદે ચાલતા કતલખાના પકડી પાડી 10 ભેંસ અને 1 પાડાને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા। જ્યારે ગેરકાયદે ચાલતા કતલખાનાઓ પરથી 17 આરોપીઓની ધરપકડ કરી હતી અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ખૂબ ખૂબ અભિનંદન સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તેમજ તેઓની ટીમને। તારીખ 21ના ભાટેના ખાતેના રઝાનગરના હુસેનિયા મસ્જિદ પાસે આવેલા પ્લોટ નંબર 4787 તેમજ 88 ખાતે રેડ કરવામાં આવેલી। ત્યાં કને 14 ઈસમોને ગેરકાયદેસર પશુઓની કતલ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે। 3200 કિલો વધુ માંસને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને 10 જીવોને જીવતા ઉગારી લેવામાં આવ્યા છે અને તેઓને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલા છે। એટલે ખૂબ સરાહનીય કામગીરી સાહેબ। આ ઈસમો વારંવાર આવા કૃત્ય કરે છે, ગેરકાયદેસર પશુઓની જે ગેરકાયદેસર કતલખાનાઓની અંદર જે કરી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને આવા ઈસમોની પાછળ કોણ છે, અમને આવા પશુઓ કોણ આપે છે ગેરકાયદેસર અને કતલ કરવા માટેના કોણ એમને આ સમજાવે છે, એટલે ગેરકાયદેસર કતલ કરવા પાછળના રેકેટનો પર્દાફાશ કરવાનો અને આવા જે કંઈ ઈસમો એમની સાથે જોડાયેલા હોય એ તમામને ખૂબ કડક કાર્યવાહી કરો અને એમની જે મિલકતો છે ગેરકાયદેસર હોય તો ડિમોલાઇઝ થાય, એમને પાસાની જે જોગવાઈ છે અને આવા લુખ્ખા તત્વોના પગ ખરેખર ધ્રુજવા જોઈએ અમે અપેક્ષા રાખીએ છીએ કે નિર્દોષ જીવ ક્યારે બોલી નથી શકતો અને જે રીતની કામગીરી આપ સાહેબે કરી છે એ ખરેખર સરાહનીય છે। સુરતમાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં ભાટેના વિસ્તારમાં તો સાથે લિંબાયત વિસ્તારમાં પણ ગેરકાયદે કતલખાનાઓ ચાલતા હોવાની બૂમ ઉઠવા પામી છે।